હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ કે 19 તારીખના દિવસે માર્કેટના અંદર કઈ રીતે વર્ક કરવું, બરોબર છે. તો આપણે જાણીશું ચાર્ટ પર. હવે ચાર્ટ પર આવ્યા બાદ આપણે નિફ્ટી 50 ઇન્ડેક્સ ખોલીશું, એના અંદર ઇમ્પોર્ટન્ટ લેવલ જોઈશું અને માર્કેટ ક્યારે ક્યાં ખુલે તો તમારે કઈ રીતે વર્ક કરવું તે કરી શકો છો તમે, બરોબર છે. તો ફર્સ્ટ તો આપણે અહીંયા દેખીશું 15 મિનિટના અંદર માર્કેટના અંદર જઈને કે તમે અહીંયા શિફ્ટ કરીને અહીંયા ક્લિક કરશો એટલે માર્કેટમાં 15 મિનિટ તમને ચાર્ટ મળી જશે. તો 15 મિનિટના અંદર ચાર્ટના અંદર તમને જઈશું તો તમે અહીંયા થોડું માર્કેટને ઝૂમ આઉટ કરીશું, ઝૂમ ઇન કરીને ચેક કરીશું કે કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને માર્કેટે આગળ શું કરેલું છે. તો માર્કેટને અહીંયા તમે જોશો તો માર્કેટ આપણા અહીંયા બહુ બધા સપોર્ટને તોડીને એક સાયકોલોજી લેવલ છે. માર્કેટ એક ન્યૂ હાઈ બનાવ્યો છે, એટલે ઓલ ટાઈમ હાઈ નથી પણ અહીંયા જે સ્વિંગ છે એનો હાઈ બનાવીને હોલ્ડ કર્યું છે અને એને 24,518નું જે સાયકોલોજી લેવલ છે એને પણ તોડીને ઉપરની સાઈડ હોલ્ડ કર્યું છે. તો અહીંયા ગણતરી મારવા જઈએ તો અહીંયા અત્યારે બાયરોની સંખ્યા વધારે છે. એક પોઈન્ટ આપણે અહીંયા માર્ક કરીશું. બીજો આપણે એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરશું કે માર્કેટના ઉપર માર્કેટ જ્યાં ખુલે છે એના પરથી એને ડિસાઇડ કરી શકાય કે આ સપોર્ટ છે કે રેઝિસ્ટન્સ છે. માર્કેટની ઉપરની સાઈડ ખુલે તો એ સપોર્ટ બની જાય છે, નીચેની સાઈડ માર્કેટ ખુલે તો એ રેઝિસ્ટન્સ બની જાય છે. તો તમારે એક રેઝિસ્ટન્સ માર્ક કરવાનો છે, એની પ્રાઇસ છે 24,316, બરાબર. આ માર્ક કરીશું. એના બાદ આપણે માર્કેટને આગળ શિફ્ટ કરશું તો આપણને કોઈ લેવલ મળે છે સારું એવું આપણે જોઈશું ધ્યાનથી. તો આ છે ને એને આપણે અહીંયા માર્ક કરી દઈશું. એક સારું એવું લેવલ છે 24,539. એના બાદ તમે જોઈશું તો અહીંયા એક સારું લેવલ છે માર્કેટનું. તમે આ લેવલો માર્ક પણ કરી શકો છો તમારા ચાર્ટમાં. તો આટલા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હવે આપણે ટ્રેડિંગ કઈ રીતે કરવું તે પણ જોઈશું. તો માર્કેટ અહીંયાથી એક આ જે સપોર્ટ હતો અહીંયા સાયકોલોજીનો, પછી અહીંયાનો સ્વિંગનો, એ પણ તોડીને ઉપરની સાઈડ બેઠું છે. તો તમારે અહીંયા ધ્યાનથી શું જોવાનું રહેશે, બેંક નિફ્ટીના અંદર તમે જઈને જોવાનું રહેશે. તો બેંક નિફ્ટીના અંદર તમે જોઈશું તો બેંક નિફ્ટીમાં માર્કેટ એ સ્વિંગને તોડ્યો નથી અને એ સ્વિંગના નીચેની સાઈડ છે. તો હવે તમારે ટ્રેડ કઈ રીતે લઈ શકાય, તો પહેલાં તો માર્કેટ ક્યાં ખુલે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. એના બાદ આપણે થોડા તમને માર્કઆઉટ કરીને આપું છું, ઝોન એક માર્કઆઉટ કરીને આપું છું કે માર્કેટનો આ એક ઝોન છે, અહીંયાથી આપણે માર્ક કરીશું. આ ઝોન છે, આ ઝોનના અંદર માર્કેટ હંમેશા સાઇડવે રહે છે, બરાબર. તો તમારે આ ઝોનના અંદર માર્કેટના અંદર કોઈ રિએક્શન કરવાનું નથી. એના બાદ બીજું તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા સાઇડવે થવાનું બે કારણ છે કે માર્કેટના અંદર તમે બેંક નિફ્ટી ખોલો છો કે નિફ્ટી ખોલો છો તો એમાં તમને સાયકોલોજી લેવલ જોડે જોવા મળશે અને માર્કેટ સાયકોલોજી લેવલના ઉપરની સાઈડ છે કે એટલે અહીંયા બાયરોની સંખ્યા વધી ગઈ છે. એટલે મારા રીતે અહીંયા તમે શું કરવાનું રહેશે કે માર્કેટ જો અહીંયા ફ્લેટ ખુલે છે તો તમારે સારું એવું સેલિંગનો ટ્રેડ તમારે લેવાનો ચાન્સ થશે. પણ માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ નીકળી જાય છે તો તમે શું જોઈ શકો છો, તો જ્યારે પણ આ બેંક નિફ્ટી તમારે ટ્રેડ લેવાનો રહેશે કે માર્કેટ જ્યારે અહીંયા આવે છે, કયું લેવલ, આ લેવલ તમે માર્કઆઉટ કરી શકો છો 50,829 અને અહીંયા આ બ્રેકઆઉટ થાય છે લેવલ ડાયરેક્ટ, તો તમારે અહીંયા સેલિંગનો ટ્રેડ લેવાનું રહેશે નિફ્ટીને જોઈને. નિફ્ટીના અંદર તમારે જોવાનું કે નિફ્ટી પણ કોઈક સારી એવી પ્રાઇસ જોડે ઊભું હશે, એ પણ અહીંયા આપણે 800 ગણી શકીએ છીએ. કેમ કે તમે અહીંયાથી જોશો તો નિફ્ટીએ હાઈ તોડી નાખ્યો છે. આ બેંક નિફ્ટી હાઈ તોડ્યો નથી, જ્યારે નિફ્ટી હાઈ તોડી નાખ્યો છે એટલે નિફ્ટી અહીંયા વધારે બુલિશ છે. તો તમે ધ્યાનથી જોશો તો નિફ્ટી કદાચ અહીંયા પણ પહોંચી શકે છે, આ લેવલ સુધી પહોંચી શકે છે. આપણે આગળ એનાલિસિસ કરશું તો તમને એ જ ઇમ્પોર્ટન્ટ લેવલ મળે છે. પછી આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ તમે ડ્રો કરીને રાખી શકો છો 24,655. હવે તમારે ધ્યાનથી ટ્રેડ કયો લેવાનું રહેશે, કઈ રીતે લેવાનું રહેશે તે પણ આપણે ડિટેલથી જાણીશું. કહી તો દીધું જ છે કે કઈ રીતે લેવાનો, ધ્યાનથી હવે સાંભળજો. અહીંયાથી માર્કેટ ફોલ થાય છે તો તમારે અહીંયાથી આ જ્યારે નીચે આ લેવલ ઉપર સપોર્ટ લે છે તમારે અહીંયા બાઇંગનો ટ્રેડ લેવાનો થશે. બીજું છે કે માર્કેટ અહીંયાથી કન્ટિન્યુ નીકળે છે, શું છે અહીંયા ખુલે છે અને અહીંયાથી કન્ટિન્યુ નીકળે છે. તો આ લેવલ જોડે જ્યારે પહોંચે તમારે ધ્યાનથી કાલે ચાર્ટના અંદર ક્લિયર જોવાનું કે માર્કેટના અંદર 24,655નું જ્યારે માર્કેટમાં લેવલ આવે ત્યારે
બેંક નિફ્ટી એનો હાઈ તોડતું હોય, આ હાઈ છે જે સ્વિંગ છે આ લેવલ તમે માર્કઆઉટ કરી નાખો 50,829. માર્કેટ જ્યારે આ લેવલ તોડતું હોય અને માર્કેટ આ લેવલ જોડે હોય તો તમારે અહીંયાથી સેલિંગનો ટ્રેડ લેવાનો રહેશે, બરાબર. તો તમારે અહીંયા ચાર્ટની કેટલી પેટર્ન મળે છે, અહીંયા તમારે 100 શ્યોરિટી ટ્રેડ લેવો હોય, 100% તો ક્યારેય કશું આપી ના શકાય, પણ શ્યોરિટી ટ્રેડ લેવો હોય તો તમારે કાલે વેટ કરવાનો માર્કેટ હાઈ તોડે એનો. અહીંયાથી આમ ટ્રેડ લેવાય નહીં, અહીંયાથી આ હાઈ તોડે ત્યાર સુધીનો તમારે વેટ કરો. અહીંયાથી તમે જો સેલિંગનો ટ્રેડ કરશો ને તો તમને બહુ ઇમ્પોર્ટન્ટ મળશે. એટલે તમારે અહીંયા જોવાનું કે અહીંયા સેલિંગ માટે ટ્રેડ આવે છે ત્યારે નિફ્ટી પણ એવી સારી એવી પ્રાઇસ એક્શન મીન અહીંયા છે માર્કેટ, ચલો નિફ્ટી અહીંયા ખુલે છે અને અહીંયાથી અહીંયા આવે છે તો તમે પણ અહીંયાથી પણ સેલિંગનો ટ્રેડ લઈ શકો છો. એટલે તમારે જોવાનું કે માર્કેટ હાઈ જોડે હોય અને નિફ્ટી પણ કોઈ સેલિંગના લેવલ જોડે આમ હોય તો તમારે આ લેવલ જોડે આમ હોય તો આ રીતે તમારે એડજસ્ટ કરીને ટ્રેડ લેવાનો રહેશે. અને માર્કેટ હંમેશા અહીંયા હાઈ સુધી આવશે, એના બાદ ફોલ બતાવવાનું જ છે માર્કેટ, બરાબર. તો તમારે અહીંયા સેલિંગનો ટ્રેડ આ રીતે લઈ શકાય છે. હવે બાઇંગ બતાવું છું કે તમારે બાયનો ટ્રેડ ક્યારે લેવાનો છે. તો માર્કેટમાં તમારે જોવાનું ઓનલી બેંક નિફ્ટીને ડાયરેક્ટ જોવાનું. બેંક નિફ્ટીને તમારે બેંક નિફ્ટી આ લેવલના નીચે અહીંયા ખુલે, ક્યાં અહીંયા નીચે ખુલી જાય તો નિફ્ટી તમને આ લેવલ ઉપર મળશે. કયું લેવલ તમારે ધ્યાનથી જોઈ લો, 24,316. 24,316 નિફ્ટી પહેલાં પહોંચી જાય છે તો તમારે અહીંયા બાઇંગનો ટ્રેડ લેવાનો રહેશે પ્રાઇસ એક્શન જોઈને. અને બેંક નિફ્ટી આના હાઈ જોડે પહોંચી જાય છે તો તમારે સેલિંગનો ટ્રેડ બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેને કમ્બાઈન કરીને લેવાનો રહેશે. તો આ રીતે માર્કેટના અંદર ટ્રેડિંગ થશે, બરાબર છે. તમને બેને લેવલ પણ આપી દીધા છે, બેંક નિફ્ટી ક્યાં હશે તે પણ આપી દીધું છે, નિફ્ટી ક્યાં હશે તે પણ આપી દીધું છે. અત્યારે બંનેમાં બાયરોની સંખ્યા વધારે છે તો તમારે અત્યારે સેલિંગની પ્લાન કરવો જરૂરી છે, બરાબર છે. કેમ કે અત્યારે બધાને ઇઝીલી દેખાઈ રહ્યું છે કે માર્કેટ બાઇંગમાં જઈ રહ્યું છે, કેમ કે એને નિફ્ટી અહીંયા હાઈ પણ તોડી નાખ્યો છે, બરાબર. તો તમે અહીંયાથી ધ્યાનથી જોઈશું કે ક્યાં તમારે સેલિંગના ટ્રેડ લેવાના થશે. એક લેવાનો રહેશે આ પોઈન્ટ ઉપર અને એક લેવાનો છે આ પોઈન્ટ. ત્યારે કન્ડિશન એક જ હોવી જોઈએ કે બેંક નિફ્ટીના અંદર માર્કેટ 829 નીચે હોય અને નજીક હોય, બરાબર. ત્યારે તમારે લેવાનો રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર, અને કાલે જે લાઈવ ટ્રેડ લેવામાં આવશે કે લાઈવ કઈ એનાલિસિસ હશે, કઈ ન્યૂઝ હશે, કઈ અપડેટ હશે તો તમને લાઈવના અંદર આપવામાં આવશે. જે અમારી ટેલિગ્રામ ચેનલ છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયો.